સમાચારો પર કરીએ તો મહીસાગરના બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામના સરપંચે પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. સરપંચના આરોપ મુજબ વર્ષ 2017 થી 2021 દરમિયાન ગ્રામ પંચાયતના વિકાસ કામો અને ફર્નિચર ખરીદીમાં 25 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો. હાલના સરપંચ મનોજ પટેલે જણાવ્યું કે પૂર્વ સરપંચ ઓછું ભણેલા હોવાથી તત્કાલીન તલાટી અને તાલુકા પંચાયતના કર્મચારીઓની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમણે આ અંગે છેલ્લા 4 વર્ષમાં 50થી વધુ વખત લેખિતમાં ફરિયાદો અને રજૂઆત કરી છે. તેમ છતાંય તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. 2022 જ્યારે સરપંચની ચૂંટણી પૂરી થઈ ત્યારે હું સરપંચ બન્યો અને જેવો મેં ચાર્જ લીધો મેં 2022 થી લઈ અને 17નું જે અમારી પંચાયતનું રેકોર્ડ જે હતું એમાં ઠરાવો, રોજમેળ, વાઉચર ફાઇલો, બિલ આ બધું ચેક કરતા મને બધું ડુપ્લિકેટ જણાઈ આવેલું હતું. જે અંગે મેં તરત જ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ફરિયાદ કરી, લેખિત પુરાવા સાથેની અરજી કરી. ત્યાર પછી પણ આજની તારીખમાં પણ 4 વર્ષ અને 3 મહિના થયા ત્યાં સુધીમાં મેં 100 થી વધારે વખત જિલ્લા વિકાસ અધિકારી સાહેબની રૂબરૂ મુલાકાત કરી, 50 થી વધારે વખત અરજીઓ કરી છે. મારું પૂરું થયું ત્યારે બીજા સરપંચ આવ્યા. એ સરપંચે કશું કરી શક્યું નથી અને અત્યારે પણ જે હાલ છે એ જ હાલમાં અત્યારે છે અને મારા વખતે જે થયું છે એ કશું થયું નથી. એવી ઉચાપત કરવામાં આવી છે ને સાહેબ નવો કોમો આણે મેલ્યો એ પૈસા ઉઠાઈ લીધેલા છે, કોઈ કામ કર્યું નથી. સરપંચ ને ઉલ્લુ બનાવીને ગ્રામના તલાટી તેમજ એમના મળેતિયાઓ મળીને રેકર્ડ બદલી નાખીને આખા બિલો ઉઠાવી લીધેલા છે. ગામમાં કોઈ પણ જાતનું કામ થયેલું દેખાતું નથી. 2017 થી આજે 2026 સુધી અમારી પંચાયતમાં એનું એ જ પોઝિશનમાં ફર્નિચર પણ નથી, કઈ નથી, છતાં પણ બિલો ઉતરી ગયેલા છે અને સરકારી અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ તેમ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી.